બોલું ને? હાજી. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતમ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણી ભગવતી અષ્ટાદશાધ્યાયિની અંબ ત્વામ અનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણી. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. આપણે કયા શ્લોક સુધી જોયેલું હતું? આપણે બીજા શ્લોકનું પેલા પદચ્છેદ કરેલા. બરોબર, બીજો શ્લોક જે છે એનું પદચ્છેદ કરેલું હતું. ઓકે, એટલે બીજો શ્લોક છે સંજય ઉવાચ. એને બે શબ્દને છૂટા કરીએ તો સંજય ઉવાચ. જોયું તો આપણે ગયા વખતે સંજય ઉવાચ. સંજય છે એ કયો શબ્દ છે? અકારાંત પુલ્લિંગ સંજય શબ્દ, પ્રથમા વિભક્તિ એકવચન. બરાબર. સંજય ઉવાચ. ઉવાચ એ લિટ લકાર, જેને પરોક્ષ ભૂતકાળ કહેવાય, એનું રૂપ છે. અને ધાતુ છે એમાં વદ ધાતુ. ઓકે. ઉવાચ વચ ધાતુ, વચ ધાતુ આવશે, વચ પરિભાષણી અને ઉવાચ. અને એમાં જે છે પ્રથમ પુરુષે એક વચન. આગળ શું ધૃતરાષ્ટ્ર ઉવાચમાં શું લીધું હતું? ઉવાચ. પરોક્ષ ભૂતકાળ લખાવ્યું છે તમે એમાં. તો બરોબર છે, લીટ લકાર લીધી છે. ધ્રુષ ધાતુ, ધ્રુષ ધાતુ. ઉવાચમાં ધ્રુષ ધાતુ ના, ઉવાચમાં નહીં, દ્રષ્ટવામાં. દ્રષ્ટવામાં ઉવાચનું પૂછું છું. ઉવાચનું પહેલા શું લીધું હતું? પહેલા નતું લીધું સ્વામી, એ પહેલા નતું લીધું. અચ્છા, લીધું જ નથી. ઓકે, બરોબર. ખાલી પદચ્છેદ કરેલા. બરોબર. તો ધૃતરાષ્ટ્ર ઉવાચ, ત્યાં પર શું થાય? ધૃતરાષ્ટ્ર ઉવાચ. ત્યાં વચ ધાતુ છે. વચ ધાતુનું લીટ લકારનું રૂપ છે. લીટ એટલે કે પરોક્ષ ભૂતકાળ. અને લીટ લકાર આપણે હું કહું છું તો પરોક્ષ ભૂતકાળ એ સમય દર્શાવનાર છે. ભૂતકાળ એમાં જુદા જુદા પ્રકાર છે. એમાં પરોક્ષ ભૂતકાળ, સાદો ભૂતકાળ, વર્તમાન ભૂતકાળ એ બધું આવતું હોય. તો એ જે છે એમાં પરોક્ષ ભૂતકાળ એટલે પહેલા, બહુ પહેલા. એટલે ઉવાચ એ રૂપ છે એનું. અને પ્રથમ પુરુષ એક વચન. અહીંયા પણ સંજય ઉવાચ. ઓકે. એના પછી જે છે પદચ્છેદ કરેલો હતો. શું પદચ્છેદ કર્યો હતો મયુરીબેન? છે ને તો હા, કહું ચોપડી ખોલું ને. એક તો દૃષ્ટવા તું
પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનઃ તદા ઓકે, આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત અબ્રવીત. બરોબર. એટલે આ પ્રમાણેનો અહીંયા શબ્દને એટલે છૂટા કર્યા હતા, પદચ્છેદ. હવે દૃષ્ટવા, તો દૃષ્ટવા શું છે? લખેલું છે કે નથી લખ્યું? આપણે લખવાનું છે, તો બધાએ છે લખવાનું. તમારે હોમવર્ક હતું, ઓમ સ્વામીની હોમવર્ક હતું. હોમવર્ક હતું. અમને છે ને તો હોમવર્કમાં એવું આપ્યું હતું માં કે આ બીજો શ્લોક પછી ત્રીજા, ચોથો અને પાંચમા શ્લોકનું પદચ્છેદ કરવાનું એવું. ઓકે, પદચ્છેદ કરવાનું આપેલું હતું. કારણ કે આવી રીતે એ કરવાનું તો ના આપ્યું હોય કયા શબ્દો છે. ના, પદચ્છેદ કરવાનું આપેલું. હવે આપણે જોઈએ આની અંદર કે દૃષ્ટવા શબ્દ છે. હવે તમારે લખવાનું, નોટ લેવાની અને એમાં લખવાનું બધા શબ્દો જે છે પદચ્છેદ કરી રાખ્યા હોય તો સારું, ના જો તમને ફાવે તો હું બોલું ત્યારે લખી લેવાનું. પછી દૃષ્ટવા એટલે શું છે તો હું કહું તેની સામે એ લખવાનું. દૃષ્ટવા જે છે એમાં ધાતુ છે દૃશ. હવે દૃશ ધાતુ લખતા ના આવડે તો આપણને જે સમજણ પડે એટલું લખી દેવાનું. બરાબર. દૃશ ધાતુ અને એમાં ત્વા પ્રત્યય લાગે છે. ત્વા પ્રત્યય એટલે દૃષ્ટવા એવું થયું અને એને અવ્યય કહેવામાં આવે છે. ઓકે, આટલું એની સામે લખી દેવાનું. પછી આગળ તું જે છે એ પણ અવ્યય છે. પાંડવાનીકમ શબ્દ છે, તો પાંડવાનીક અકારાંત શબ્દ થાય. પાંડવાનીક અકારાંત શબ્દ અને એની દ્વિતીય વિભક્તિ એકવચન. ઓકે, પાંડવાનીકમ અને દ્વિતીય વિભક્તિ એકવચન. સોરી. આગળ છે વ્યુઢમ. વ્યુઢ એમાં અકારાંત શબ્દ, એ પણ દ્વિતીય વિભક્તિ એકવચન છે. દુર્યોધન કયું છે એમાં? દુર્યોધન એટલે દુર્યોધન અને પ્રથમા વિભક્તિ એકવચન. દુર્યોધન લાગે છે ને એટલે પદ થાય છે. દુર્યોધન. એટલે દુર્યોધન માં અકારાંત શબ્દ છે. દુર્યોધન પ્રથમા વિભક્તિ એકવચન છે. પુલ્લિંગ છે તો ખબર પડી જાય આપણને. આમાં કદાચ ના ખબર પડે કે અનીકમ એ કયું છે, વ્યુઢમ કયું છે, તેને રહેવા દેવાનું. એને ડિક્શનરીમાં જોઈને આપણે એને એક પાકું કરવાનું કે અનીક શબ્દ પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે. બરાબર. એટલે એ પ્રમાણે પછી વ્યુઢમ છે એનું પણ એ જ લિંગ આવશે. બરોબર. દુર્યોધન પછી તદા, તો તદા શું છે? અવ્યય છે. ઓકે, એના પછી છે આચાર્યમ. તો આચાર્યમ એમાં અકારાંત શબ્દ છે આચાર્ય અને એનું દ્વિતીય વિભક્તિ એકવચન. આચાર્યમ ઉપસંગમ્ય. એમાં ઉપ અને સમ બે ઉપસર્ગ છે અને ગમ ધાતુ છે. ઉપ, સમ અને ગમ ધાતુ છે અને એને પ્રત્યય લાગ્યો છે ય. લ્યપ પ્રત્યય છે, એમાંથી ય માત્ર રહે છે તો ય આપણે લખી શકીએ. એટલે ઉપસંગમ્ય અને એ અવ્યય છે. ઓકે. પછી છે રાજા. તો રાજા જે છે રાજન શબ્દ છે. નકારાંત રાજન શબ્દ પુલ્લિંગ અને એનું પ્રથમા વિભક્તિ એકવચન શું થાય? રાજા. બધા લખી શકો છો ને?
એટલે રાજા એ પ્રથમ વિભક્તિ એક વચનનું રૂપ છે. એટલે રાજન નકારાંત શબ્દ. વચનમ, વચનમ એ વચન શબ્દ છે અને વચનમ દ્વિતીય વિભક્તિ એક વચન. રાજા વચનમ અબ્રવીત. અબ્રવીત જે છે એ ભૂતકાળનું રૂપ છે. અબ્રવીત તો એ જે છે એ વિધિલિંગનું રૂપ છે. ઓકે, વિધિલિંગ લકાર છે અને એનો પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે અબ્રવીત, એટલે કે બોલ્યા. એટલે દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. હવે આપણે આમાં જોઈએ કે સમાસ અંતર્ગત કયા શબ્દો છે? તો બે શબ્દો તો હોવા જોઈએ. તો કયા શબ્દો છે જેમાં બે શબ્દ છે? પાંડવાનિકમ. પાંડવાનીકમ. તો ત્યાં બે શબ્દ કયા છે? પાંડવ અનીકમ. અનિકમ. અનીક એટલે સેના. અનીક એટલે શું છે? સેના. અને પાંડવ સેના. તો એને આપણે કેવી રીતે બે શબ્દોને કેવી રીતે જોડીએ? પાંડવ અને સેના. પાંડવની સેના. પાંડવની સેના એટલે ત્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. તત્પુરુષ. બરાબર. ઓકે, પાંડવાનામ અનીકમ. પાંડવાનામ એ શું થયું? પાંડવ શબ્દની ષષ્ઠી વિભક્તિ બહુવચન. કારણ કે પાંડવ એક નથી, કેટલા છે? 5 છે. એટલે પાંડવાનામ અનીકમ એને કહેવાય ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઓકે, પછી બીજો કયો શબ્દ છે કે જેમાં બે શબ્દ હોય? વચનમ. વચનમ અબ્રવીત. ત્યાં બે શબ્દ છે, વચનમ અને અબ્રવીત અને બે વચન. શબ્દ છે. ત્યાં બે શબ્દ કયા છે? વચનમ અને અબ્રવીત. તો છે બે શબ્દ એમાં? ના, નથી, કઈ નથી એવું. પણ એ સંધિ જ છે, ખાલી સમાસ નથી થતો. એ તો વર્ણમિલનમ છે. હા, એટલે વચનમ એ આપણે છૂટો કર્યો શબ્દ, બરાબર. વચનમ પદચ્છેદ કરીએ ત્યારે સૌથી પાછળ એને વિભક્તિ પ્રત્યય લાગેલો હોય એવો શબ્દ ત્યાંથી છૂટો કરી દેવાનો. તો વચનમ એ કયું છે? દ્વિતીય વિભક્તિ એક વચન છે, બરોબર ને? એને લાગેલો છે પ્રત્યય વિભક્તિ પ્રત્યય વચનમ અને પછી અબ્રવીત ક્રિયાપદ છે. ઓકે, ક્લિયર છે આ? બરોબર. પછી અત્યારે કૃદંતમાં જતા નથી આપણે, બહુ લાંબુ, પણ ખાલી માત્ર હું નિર્દેશ કરીશ. ઓકે, આગળનો શ્લોક છે એમાં એક ક્વેશ્ચન હતો. હાજી. આચાર્યમ ઉપસંગમ્ય છે એ આમ ગુજરાતીમાં જઈએ તો આચાર્યની પાસે જઈને એવું થાય તો પછી આ સમાસ થાય કે પછી ખાલી સંધિ જ ગણવાની આને? ના ના, આચાર્યમ દ્વિતીય વિભક્તિ છે ને? હા, આચાર્યમ દ્વિતીય હા, વિભક્તિ ઓકે, છે બરાબર છે, બરાબર. એટલે એ કર્મ થયું. ઓકે. ઓકે, આપણે થોડા રૂલ્સ જોઈશું. પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ ક્યાં ક્યાં આવે, બરાબર. એટલે પછી ઓકે, કોણે પદચ્છેદ કરેલો છે આગળના શ્લોકનો? હાજી, હર્ષાબેન. પશ્ય એ ક્રિયાપદ થયું કહેવાય. ના ના, પહેલા પદચ્છેદ કરો. અચ્છા, પશ્ય પછી એતામ પાંડવ પુત્રાણામ આચાર્ય મહતિમ. ઓકે, આચાર્ય ખાલી આચાર્ય ઓકે, આચાર્ય. મહતિમ હમ, ચમુમ હમ. વ્યુઢામ પુત્રેણ શું છે? પાંડુ વ્યુઢામ પછી દ્રુપદ પુત્રેણ ઓકે. તવ હમ, શિષ્યેણ પછી હા, પછી શું? પણ ધીમતા. બરોબર, આટલા શબ્દો છે આમાં.
શ્લોકમાં આટલા શબ્દો છે. હવે પશ્યૈતામ છે તો પશ્ય એતામ. તો પશ્ય જે છે શું છે? એતત સર્વ હા, શું લખ્યું છે તમે હર્ષાબેન? મેં કશ ક્રિયાપદ લખ્યું છે ખાલી પશ્ય ક્રિયાપદ એટલે. લખ્યું છે, બરોબર છે, ક્રિયાપદ છે. દૃશ ધાતુ છે. દૃશ ધાતુનું લોટ લકારનું મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે. ઓકે, દૃશ ધાતુનું લોટ લકાર આજ્ઞાર્થ કહેવામાં આવે છે. એનું મધ્યમ પુરુષ એક વચનનું આ રૂપ છે. ઓકે, પશ્ય એતામ. એતામ એતત સર્વનામનું દ્વિતીય એકવચન. બરાબર. સર્વનામનું દ્વિતીય વિભક્તિ પણ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ? સ્ત્રીલિંગ કહેવાય. સ્ત્રીલિંગ, બરોબર. એટલે એતામ, એતત શબ્દ સ્ત્રીલિંગ, દ્વિતીય વિભક્તિ એકવચન. દકારાંત સર્વનામ શબ્દ, સર્વનામ એતત શબ્દ, દ્વિતીય વિભક્તિ એકવચન, સ્ત્રીલિંગ શબ્દ, બરોબર. પછી આગળ છે પાંડુપુત્રાણામ. ઓકે, તો પાંડુપુત્રાણામ. હા, હર્ષાબેન શું છે? અકારાંત પુલ્લિંગ છઠ્ઠી વિભક્તિ બહુવચન. અકારાંત પુલ્લિંગ છઠ્ઠી ષષ્ઠી વિભક્તિ બહુવચન. અને પ્રાતિપદિક શું છે? પાંડુપુત્ર. પાંડુપુત્ર, બરોબર. પાંડુપુત્ર અકારાંત પુલ્લિંગ. પાંડુપુત્ર શબ્દ ષષ્ઠી વિભક્તિ બહુવચન. વેરી ગુડ. ઓકે, આગળ. આચાર્ય. એ આચાર્ય એટલે સંબોધન થયું કહેવાય. સંબોધન છે. અકારાંત પુલ્લિંગ. હા, સંબોધન છે, બરોબર. મહતિમ એટલે ઇકારાંત સ્ત્રીલિંગ. એક મિનિટ, આચાર્ય એ સંબોધન છે, પણ આખું બોલવાનું ને. અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગ સંબોધન. અકારાંત પુલ્લિંગ આચાર્ય શબ્દ સંબોધન. પ્રથમા સોરી, સંબોધન એકવચન. એકવચન. હા, પછી આગળ. મહતિમ ઇકારાંત સ્ત્રીલિંગ દ્વિતીય એકવચન, બરાબર. બરોબર. ક્યાંથી જોઈને લખ્યું છે? પેલું આપણે સીતાનું જોતી હતી ને, આપણું હલંત મહતનું મહતિમ એવી રીતે મેં, પણ ઈકારાંત થયું કહેવાય. બરાબર. ઈકારાંત, દીર્ઘ ઈકારાંત મહતી શબ્દ, એનો દ્વિતીય વિભક્તિ એકવચન થશે. પછી આગળ. ચમુમ એટલે ઉકારાંત સ્ત્રીલિંગ દ્વિતીય એકવચન. દ્વિતીય એકવચન એટલે ચમુમ જે છે દીર્ઘ ઉકારાંત સ્ત્રીલિંગ ચમુ શબ્દ અને દ્વિતીય વિભક્તિ એકવચન. ઓકે, પછી આગળ. વ્યુઢામ એટલે આકારાંત સ્ત્રીલિંગ દ્વિતીય એકવચન. આકારાંત સ્ત્રીલિંગ વ્યુઢા શબ્દ લખવાનું. અચ્છા, એવું બોલવાનું. લખવાનું અને બોલવાનું. આકારાંત સ્ત્રીલિંગ વ્યુઢા શબ્દ અને વ્યુઢામ દ્વિતીય વિભક્તિ એકવચન. ઓકે, બરોબર. પછી આગળ. દ્રુપદ પુત્રેણ એ અકારાંત પુલ્લિંગ અને તૃતીય વિભક્તિ એકવચન. લખો. રામેણ. અકારાંત પુલ્લિંગ દ્રુપદ પુત્ર. અકારાંત પુલ્લિંગ દ્રુપદ પુત્ર શબ્દ તૃતીય વિભક્તિ એકવચન. બરાબર, આ પ્રમાણે બોલવાનું. ઓકે, આગળ શું છે? તવ. હા, તવ શું છે? યુષ્મદ નું સર્વનામ. અકારાંત સર્વનામ શબ્દ છઠ્ઠી વિભક્તિ એકવચન. ષષ્ઠી વિભક્તિ એકવચન. તવ. ઓકે, પછી આગળ. શિષ્યેણ.
હા અકારાંત પુલ્લિંગ અને તૃતીયા એક વચન. મેં શિષ્ય. કહ્યું એ પ્રમાણે સોરી, લખવાનું. હા, શિષ્ય અકારાંત પુલ્લિંગ શબ્દ શિષ્ય ને તૃતીયા આગળનો વિભક્તિ મેં એક શું વચન. આગળનો શબ્દમાં શું બોલી અને તમે શું લખ્યું મને કહો. અકારાંત પુલ્લિંગ શબ્દ શિષ્ય, અકારાંત પુલ્લિંગ શિષ્ય એક વચન. ફરી પાછું લખો તમે, હું લખાવું છું એ પ્રમાણે આખું લખો. નહીં તો આપણે માની લઈએ કે અહીંથી આમ અંદર એરો મારી દઈએ એનાથી નહીં થાય. આખો શબ્દ લખવાનો અને પછી એ ફોર્મેટ ગોખી નાખવાનું. અકારાંત પુલ્લિંગ શિષ્ય શબ્દ અને તૃતીયા વિભક્તિ એક વચન. બરાબર, બોલો હવે આખું. અકારાંત પુલ્લિંગ શિષ્ય શબ્દ તૃતીયા એક વચન. તૃતીયા વિભક્તિ. તૃતીયા વિભક્તિ, સોરી, હા, તૃતીયા વિભક્તિ એક વચન. ઓકે, પછી આગળ શબ્દ છે ધીમતા. હા, તેનું શું છે? અકારાંત પુલ્લિંગ ધીમત શબ્દ તૃતીયા વિભક્તિ એક વચન. ના, તૃતીયા ધીમત વિભક્તિ એક શબ્દ વચન, હોય સોરી. તો રામેણ ની જેમ થાય. બરાબર, અહીંયા શું છે? ધીમતા છે એટલે તકારાંત પુલ્લિંગ. તકારાંત તકારાંત પુલ્લિંગ ધીમત શબ્દ તૃતીયા વિભક્તિ એક વચન. અકારાંત પુલ્લિંગ, બરાબર. બરાબર, તકારાંત શબ્દ છે. ઓકે, આમાં કયો સમાસ શબ્દ છે? બે શબ્દ હોય એવો એક શબ્દ. પાંડુ પુત્રાણામ, બે થયું કેવાય. પાંડુ અને પુત્રાણામ. કયા બે શબ્દ છે એમાં? પાંડુ અને પુત્રા. પાંડુ અને પુત્રા. પાંડુ અને પુત્રાણામ, એવી રીતે બે શબ્દ થયા. હા, તો એનું પ્રાતિપદિક શું થાય? પાંડુ થાય ઉકારાંત શબ્દ અને પુત્ર અકારાંત શબ્દ. પુત્રાણામ બહુવચન. પુત્ર બે શબ્દ છે. તો હવે પાંડુ અને પુત્ર એ બેની સાથેનો સંબંધ કયો થાય? કઈ રીતે આપણે બે શબ્દને જોડીએ? ઉકારાંતથી. હા, પાંડુ અને પુત્ર બે શબ્દ છે એને આપણે ગુજરાતીમાં કઈ રીતે જોડીએ? પાંડુના પુત્ર. પાંડુના પુત્ર એટલે ષષ્ઠી એક વચન થાય. ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. ષષ્ઠી તત્પુરુષ. હવે પાંડુનું ષષ્ઠી વિભક્તિ શું થાય? ઉકારાંત શબ્દ છે તો પાંડુના. બરોબર છે, તો ગુજરાતીમાં બોલ્યા. સંસ્કૃતમાં બોલો તમે. પાંડુના. સંસ્કૃતમાં બોલો. પાંડોહો, એવું થાય. પાંડોહો. હવે પાંડોહો એક વચન થાય. બરોબર, પાંડોહો પુત્ર. પાંડોહો પાંડુના. તો પાંડોહો પુત્રાહ. ઓકે, પાંડોહો પુત્રાહ. તો પાંડુના પુત્રો. પાંડુના પુત્ર એવું પણ લઈ શકીએ, પછી તો બહુવચન છે જ. એટલે પાંડુ પુત્ર અકારાંત શબ્દ થાય. ઓકે, પાંડુના પુત્ર. ઓકે, બીજો શબ્દ કયો છે? ષષ્ઠી તત્પુરુષ સમાસ થયો. બીજો શબ્દ કયો છે એવો? દ્રુપદ પુત્રેણ. દ્રુપદ છે. દ્રુપદ. હા, દ્રુપદ પુત્રેણ. દ્રુપદ પુત્રેણ. કયા બે શબ્દ? દ્રુપદ અને પુત્ર બે છે. દ્રુપદ અને પુત્ર. ત્યાં શું થશે?
દ્રુપદના દીકરાઓ, રાઈટ? દ્રુપદના દીકરા કેટલા હતા? દ્રુપદના દીકરા કેટલા હતા? 1 હતા, 5 હતા, 10 હતા? દ્રુપદ એટલે ભૂલી ગઈ. એક જ હતા એક દ્રુપદ. જ દ્રુપદ હતું. રાજા. દ્રુપદ રાજા એટલે એક વચન. બરોબર. એટલે દ્રુપદ આચાર્ય, ગુરુપદે દ્રુપદ આચાર્ય, એ જ ને? એ દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય. એટલે આ દ્રુપદ. દ્રુપદસ્ય પુત્ર. ઓકે, દ્રુપદસ્ય પુત્રઃ દ્રુપદ પુત્ર. ઓકે, દ્રુપદસ્ય પુત્ર, દ્રુપદ પુત્ર અને પછી દ્રુપદ પુત્રી, એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઓકે, ક્લિયર છે? હા, હવે ખબર પડી. ઓકે, આગળ જોઈએ. આગળનો શ્લોક કોણ કહેશે? કોઈએ કર્યું છે પદચ્છેદ? બીજા કોઈએ? હા, મળી રહ્યું. અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમા યુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. હવે અહીંયા જોવાનું આપણે વિભક્તિ પ્રત્યય લગાવેલો હોય. ઓકે, એટલે અત્ર શૂરાહા છે. સુરાહા. હા, છૂટું કરીએ તો શું બોલવાનું હોય? સુરાહા. શૂરાહા. પછી બીજો શબ્દ શું છે? મહેશ્વાસાહા મહેશ્વાસાહા. પછી ભીમાર્જુન સમાહા ભીમાર્જુન સમાહા યુધિ ઓકે, યુયુધાનઃ ઓકે, વિરાટઃ ઓકે. દ્રુપદઃ. વિરાટઃ પછી કયો શબ્દ ચ છે? ચ આવે અવ્યય. દ્રુપદઃ પછી પાછો ચ આવે અવ્યય. મહારથઃ. ઓકે, હવે એના સંદર્ભમાં બોલો. અત્ર એ શું છે? અત્ર એ અવ્યય છે માં. અવ્યય છે. બરોબર, અત્ર એ અવ્યય છે. પછી આગળ શૂરાહા. સુરાહા એટલે મને લાગે છે પ્રથમા સુર આવે એનું પેલું રામ જેવું, એટલે રામો રામાહા, તો પ્રથમા વિભક્તિ બહુવચન. કેવી રીતે સુરા બોલવાનું? રામ. આપ્યું છે, કઈ રીતે બોલવાનું? અચ્છા, હા, બોલું એ પ્રમાણે બોલું. અકારાંત પુલ્લિંગ શબ્દ સુર અકારાંત પુલ્લિંગ સુર શબ્દ. સાંભળો, બોલું છું, સાંભળો. અકારાંત પુલ્લિંગ શૂર શબ્દ, ત્યાં સુધીનું એક આવે. અકારાંત પુલ્લિંગ શૂર શબ્દ. આ મનમાં ગોઠવી. અકારાંત પુલ્લિંગ સુર શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. વેરી ગુડ. હવે આગળ જુઓ. મહેશ્વાસાહા એમાં એ પણ પેલા રામ જેવું જ આવશે, એટલે મહેશ્વાસાહા એટલે બોલું. અકારાંત પુલ્લિંગ મહેશ્વાસ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે, મહેશ્વાસાહ. ઈશ્વાસ શબ્દ છે. મહેશ્વાસાહ. મહેશ. ઓકે, આગળ બોલો ત્યાં સુધી. મહેશ્વાસાહ. પછી ભીમાર્જુન સમાહા, એ પણ એવું જ થશે, રામ શબ્દ પ્રમાણે જ થશે. તો ભીમાર્જુન એટલે અકારાંત પુલ્લિંગ ભીમાર્જુન સમ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે, ભીમાર્જુન કે ભીમાર્જુન? ભીમાર્જુન શબ્દ છે.
ભીમાર્જુન. એવું શબ્દ છે, બધા ના પાડે છે. ભીમાર્જુન. એવો શબ્દ છે જ નહીં. ભીમ અર્જુન. ભીમ અને અર્જુન. ભીમાર્જુન. એવો છે જ નહીં. અર્જુન. અર્જુન. અરજુન કઈ છે? અરજુન છે. અર્જુન. અર્જુન. બોલવા મળ્યો છે. અકારાંત છે તો જેવું લખ્યું છે અકારાંત. એવું જ બોલવાનું છે. ભીમા ખોટું નથી બોલતા ને આપણે સાચું બોલીએ છીએ એવું નથી. ભીમાર્જુન. આપણે જેવું લખ્યું છે એવું જ બોલવાનું છે. એટલે અ પછી રેફ છે એટલે અર આવે, અને પછી જુ છે એટલે અરજુ, અને પછી ન આવે છે એટલે ન બોલવાનો. અર્જુન કઈ થયું કે અર્જુન ક્યાં થયું? જે લખ્યું છે એ જ. એટલા માટે જ હું કહું છું કે અક્ષર વાંચવાના. બરાબર, બધાને કહું છું કે જ્યારે પણ વાંચીએ ત્યારે અક્ષર વાંચવાના, તો ભૂલ ક્યારેય નહીં થાય. પણ જો તમે શબ્દ વાંચશો તો શબ્દના વિશે તમને માહિતી અંદર મનમાં છે જ, એટલે તમે ખોટું જ બોલશો. એટલે જ્યારે સંસ્કૃત વાંચો ત્યારે આપણે ગુજરાતી ભૂલી જવાનું. આપણને કંઈ ખબર જ નથી શબ્દના વિશે, એવી રીતે જ આપણે જોવાનું અને એક એક અક્ષર વાંચવાનું, તો ક્યારેય ભૂલ નહીં પડે. બરાબર? એટલે કયો શબ્દ છે? ભીમાર્જુન. ભીમાર્જુન. ઓકે, એટલે ફરીથી બોલો આખું. અચ્છા, અકારાંત પુલ્લિંગ ભીમાર્જુન શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. બહુવચન. બરોબર. આ પેલો મહેશ વાસાહ મહેશ વાસ એ બરોબર છે. ઓકે. પછી યુધિ. યુધિ. એટલે મરુત શબ્દ. મરુત. યુધિ એટલે મરુતિ, એટલે યુધિ એટલે સપ્તમી વિભક્તિ એક વચન. એમાં પેલું રીતે બોલવાનું. યસ. એને કેવી રીતે બોલાય? શું છે? મરુતમાં કઈ રીતે બોલો છો? ઓકે, હા, બીજું કોણ બોલશે? સરોજ પણ બોલો તો. યુદ્ધમ શબ્દ. ક્યાં યુદ્ધમ શબ્દ છે? તમે તો આખો શબ્દ બદલી નાખ્યો. મકારાંત આવશે ને? યુદ્ધી શબ્દ છે કે કયા શબ્દ વિશે બોલે છે? યુદ્ધમ. ક્યાં છે યુદ્ધમ શબ્દ? ક્યાં છે? કયો શબ્દ બોલ્યા? મેં ફરી બોલું. હું બોલું. યુદ્ધમ શબ્દ ક્યાં છે? પુસ્તકમાં જુઓ છો કે નહીં તમે? યુદ્ધી છે ને, તો યુદ્ધમ ક્યાંથી આવ્યું? મરુતિ હોય તો શું થાય? હા બોલો. હા, મરુતિ શું બોલો છો? બોલું મેં? હા બોલો. તકારાંત પુલ્લિંગ યુદ્ધ શબ્દ સપ્તમી વિભક્તિ એક વચન. તકારાંત છે કે ધકારાંત છે? યુદ્ધ દકારાંત શબ્દ. દકારાંત કે તકારાંત? બેમાંથી કઈ દે. યુદ્ધ તમે બોલો છો તો એ દકાર છે કે તકાર છે કે ધકાર છે? ધકાર છે એમાં. હા, તો પછી તકાર ક્યાંથી આવ્યો? ધકારાંત શબ્દ. ધકારાંત પુલ્લિંગ. તકારાંત બોલ્યા. ધકાર બોલી. ધકાર એમનો ઉચ્ચાર જેવો છે. ધકારાંત પુલ્લિંગ યુદ્ધ શબ્દ સપ્તમી વિભક્તિ એક વચન. ઓકે, બરોબર. બીજી લાઈન ખંજનબેન કરો. આગળનું કરું. યુયુધાનો એમાં છે યુયુધાન એટલે અકારાંત પુલ્લિંગ યુયુધાન શબ્દનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થશે. ઓકે, પછી આગળ આગળ છે વિરાટ
તો વિરાટમાં અકારાંત પુલ્લિંગ શબ્દ વિરાટ, પુલ્લિંગ હા, અકારાંત પુલ્લિંગ વિરાટ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન, વેરી એક ગુડ. વચન. ઓકે, ચ છે એ અવ્યય છે. બરાબર. દ્રુપદ અકારાંત પુલ્લિંગ દ્રુપદ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચનમ. અને ચ અવ્યય. મહારથ અકારાંત પુલ્લિંગ મહારથ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચનમ. ઓકે, વેરી ગુડ. હવે નીચેનો બીજો શ્લોક છે, એના શબ્દો છૂટા કરો, એનો પદચ્છેદ કરો. હાજી, હા. દૃષ્ટકેતુઃ ચેકિતાનઃ કાશીરાજઃ ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજઃ ચ શૈબ્યઃ ચ નરપુંગવઃ. ઓકે, હા, કોણ કરશે? દૃષ્ટકેતુઃ કોણ કરશે? બેલાબેન કરશો? હા, કરો. ઓકે, દૃષ્ટકેતુઃ એટલે ઉકારાંત દૃષ્ટકેતુ શબ્દ ઉકારાંત ઉકારાંત પુલ્લિંગ ઉકારાંત પુલ્લિંગ દૃષ્ટકેતુ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે, ચેકિતાનઃ તો અકારાંત પુલ્લિંગ ચેકિતાન શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. વેરી ગુડ. કાશીરાજ એ પણ અકારાંત પુલ્લિંગ કાશીરાજ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે, વીર્યવાન ચ છે પછી. ચ અવ્યય. ઓકે, વીર્યવાન એ નહીં ખબર હોય તમને તો વીર્યવત શબ્દ. ઓકે, વીર્યવત એટલે તકારાંત. તકારાંત. ઓકે, તો તકારાંત વીર્યવત તકારાંત પુલ્લિંગ વીર્યવત શબ્દ વીર્યવાન. પ્રથમા વિભક્તિ એક વચન. ઓ, પ્રથમા વિભક્તિ એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન. ભગવત શબ્દ છે તો ભગવત નું શું કર્યા છે? ભગવાન. ભગવાન. ધનવત હોય તો શું થાય? ધનવાન. ધનવાન. એવી રીતે અહીંયા શું છે? વીર્યવત. વીર્યવાન. તો વીર્યવાન થયું. બરોબર? મતુ પ્રત્યય છે સ્વામી, મતુ પ્રત્યય ને હા, મતુ પ્રત્યય થશે ને, મતુ. હા, એ મતુ પ્રત્યય છે. ઓકે, હા. પછી પુરુજિત તો એ તો તકારાંત મરુત પ્રમાણે ને સ્વામીજી. બરોબર, સરસ. તકારાંત પુલ્લિંગ પુરુજિત શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. એક વચન, બરોબર. કુંતી ભોજ તો એ અકારાંત પુલ્લિંગ કુંતી ભોજ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. ચ અવ્યય શૈબ્ય એ પણ અકારાંત પુલ્લિંગ શૈબ્ય શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. ચ અવ્યય નરપુંગવઃ અકારાંત પુલ્લિંગ નરપુંગવ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. વેરી ગુડ. ઓકે, હવે સમાસના કયા શબ્દો છે? આમાં કુંતી ભોજ પહેલી લાઈનમાં કહો છો. દૃષ્ટકેતુ સચેકિતાન કાશીરાજશ્ચ પહેલી લાઈનમાં શબ્દ છે એવો કે જેવા બે શબ્દ આપણે છૂટા કરી શકીએ? ના, નથી. દૃષ્ટકેતુ બે શબ્દ છે ને? યસ. દૃષ્ટ છે અને કેતુ છે. દૃષ્ટકેતુ.
હવે ધૃષ્ટ કેતુ બહુવ્રીહી સમાસ છે અને અત્યારે લાંબુ જોતા નથી આપણે. બહુવ્રીહી સમાસ એટલું લખી દો. ઓકે, સમાસના સંદર્ભમાં આપણે પછી થોડુંક જોઈ અને પછી આપણે કરીશું. આમ તો ઘણા બધા આવે જ છે ક્લાસમાં. નવા કોણ છે એમાં? આપણે જોયેલું જ છે આમ તો સમાસ. દૃષ્ટમ કેતુઃ યેન સહ. દૃષ્ટમ કેતુઃ. ઓકે, જેને ખ્યાલ આવે એને. દૃષ્ટમ કેતુઃ. ઓકે, દૃષ્ટમ કેતુઃ. દૃષ્ટમ કેતુ. બરાબર, દૃષ્ટમ કેતુઃ યેન સહ. પછી હું જોઈશ એમાં દૃષ્ટઃ કેતુઃ એવું પણ એ કદાચ વધારે સારું છે. દૃષ્ટઃ કેતુઃ. કેતુ શબ્દ છે એ જોવો પડશે પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે. કેતુ શબ્દ કેતુઃ છે અહીંયા એટલે પછી એ પુલ્લિંગ જ છે. દૃષ્ટ કેતુઃ. બરાબર ને? કેતુઃ શબ્દ એ પુલ્લિંગ છે. દૃષ્ટઃ કેતુઃ યેન સહ. જેના દ્વારા કેતુ. કેતુ એટલે ધ્વજ. ધ્વજ ચોરાઈ ગયેલો છે તે. ધૃષ્ટ કેતુઃ. ઓકે, પછી આગળ છે કાશીરાજ. તો કાશીરાજ, તેમાં બે શબ્દ કાશી અને રાજ. તો રાજ તેમાં અકારાંત શબ્દ છે ને અહીંયા કાશીરાજ. તો કાશીરાજ જે કર્યું છે અકારાંત શબ્દ, એકચ્યુઅલી રાજન શબ્દ છે અને પ્રથમા વિભક્તિ શું થાય? રાજા. પણ એ બહુવ્રીહી સમાસ છે અને એ કોઈકને દર્શાવે છે એટલે કાશીરાજ પુલ્લિંગ શબ્દ કર્યો છે આવી રીતે. તો કાશીરાજ આપણે કહીએ તો આપણે કઈ રીતે જોડીએ બે શબ્દોને? કાશીનો રાજા. કાશીના કાશીનો રાજા. રાજા. કાશી શબ્દ છે એ રસ્વ શબ્દ છે તો મતિ શબ્દ પ્રમાણે શું થાય? મત્યાહ. કાશ્યાહ. કાશ્યાહ કાશેહે બંને થાય છે. કાશ્યાહ અને કાશેહે બે રૂપ થાય છે. એટલે કાશ્યાહ રાજા, કાશી રાજા. બરાબર, અને પછી કાશી રાજા આપણે કરીએ પછી કાશી રાજ છે એ પછી એની બીજી પ્રોસેસ છે. એટલે આપણે એ બધી પ્રોસેસમાં ને બધામાં નથી જતા. કઈ રીતે પાછું રાજન શબ્દનું રાજ થાય છે અકારાંત, બહુવ્રીહી સમાસ છે એ આપણે પછી જોઈશું એનું. પછી કાશી રાજશ્ચ. માં એ બહુવ્રીહી થશે કે ષષ્ઠી થશે? એટલે એ બહુવ્રીહી સમાસ થશે ખરો, પણ કાશી રાજા એટલે કાશી જેનું રાજા છે એવું થાય. કાશીનો રાજા એવું થાય ને. એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે અને પછી આગળ પ્રોસેસ થશે એનો. બરાબર, ઓકે. એટલે એ પછી મારે પણ થોડુંક વિચારવું પડશે ને, એટલે કઈ રીતે ગ્રામેટિકલી એ વસ્તુ આવશે. કાશીનો રાજા એ વસ્તુ તો સિદ્ધ થાય છે, પણ કાશી રાજ જે છે એ પુલ્લિંગ લીધો છે આવી રીતે શબ્દ, અને કાશી રાજાને જ દર્શાવે છે, કાશી રાજ છે એને. એટલે એ પુલ્લિંગ જેને દર્શાવે છે એ બહુવ્રીહી થાય. શબ્દ છે રાજન અને રાજા હોવું જોઈએ પણ એ રાજ છે. બરાબર, એટલે બહુવ્રીહી સમાસ થાય. પણ કઈ રીતે થાય અને કઈ રીતે કરું જરાક વિચારીને પછી હું કહીશ. ઓકે ઓકે, આગળ શું છે? બીજો કયો શબ્દ છે એવો? પુરુજિત. પુરુજિત શબ્દ જે છે એકચ્યુઅલીમાં પુરુ અને જીત બંને છે પણ ઉપપદ સમાસ છે. એટલું લખી રાખો, ઉપપદ સમાસ. પુરુંજિતઃ યેન જોવું પડશે મારે, પણ ઉપપદ સમાસ છે. જી ધાતુ છે અને એને કયો? જેણે પુરુ અને જીતી લીધા છે તે.
બાહુવ્રીહી સમાસ નહીં થાય, પણ ઉપપદ સમાસ છે. ક પ્રત્યય લાગે છે ઉપપદ સમાસમાં, એ જોવું પડશે. ઓકે, પછી કુંતી ભોજઃ બે શબ્દ છે, તો અહીંયા પણ કુંતી ભોજઃ પ્રથમા વિભક્તિ એક વચન છે, તો ભોજઃ, તો કુંતી ભોજઃ શું થશે એમાં? રાજા કુંતી ભોજ. કુંતીના ભોજ રાજાના, એટલે કુંતીના ભોજ રાજા છે, એટલે ભોજ પેલું એનું ગામ છે, રાજ્ય છે. એટલે કુંતી ભોજ જે છે એ રાજ્યનું નામ. એકચ્યુઅલી અહીંયા જે છે કુંતી ભોજ એટલે કુંતીના પિતા છે ને, જે રાજા છે, જે રાજ્ય છે એના રાજા કુંતી ભોજ. એટલે કુંતેહે ભોજ એટલે એનો જે છે આપણે જે અર્થ જાણીએ છે એને આધારે આપણે એનો સમાસ કરવો પડે, એટલે હું જરાક જોઈને વિચારીને કહીશ, બરોબર? કુંતી ભોજ. ઓકે, સીધો એનો અર્થ નીકળતો નથી. કુંત્યાહા ભોજ એવું ના થાય, કુંતીના ભોજ એવું ના થાય, પણ કુંતી શબ્દ જે છે એ કુંત પ્રદેશ છે, અને એના ભોજ એટલે કોને દર્શાવે? ભોજ રાજા. એટલે ત્યાં આપણે એમાં જોવું પડે કે કુંતી ભોજ શબ્દનો અર્થ આવો કેમ કર્યો છે, એને આધારે એનો અભ્યાય, એનો વિગ્રહ થશે. ઓકે, એટલે કુંતી ભોજ એવું બની શકે કે નામ છે કુંતી ભોજ. કુંતી ભોજ એ નામ છે, તો પછી સીધું એ નામ તરીકે આપણે લઈએ તે શબ્દ એક જ લેવાનો થાય, કુંતી ભોજ. ઓકે, પછી આગળ છે શૈવ્યશ્ચ અને નરપુંગવઃ. તો નર અને પુંગવ, તો નર અને પુંગવ એટલે શ્રેષ્ઠ. તો શું થશે ત્યાં? તો સીધો સમાસ થઈ શકે એવો છે. તો નર અને પુંગવ. નરાણામ પુંગવઃ. નરાણામ પુંગવ. હા, શું કહ્યું નવીનભાઈ? નરાણામ પુંગવ. નરાણામ પુંગવ. નરાણામ એટલે નરોમાં જે શ્રેષ્ઠ છે. તો સ્વામીજી નરેશુ પુંગવઃ ના થાય? એટલે નિર્ધારણે ષષ્ઠી એવું સૂત્ર છે. નિર્ધારણ કરવા માટે જે આઉટસ્ટેન્ડિંગ જે છે, એટલે નરાણામ પુંગવઃ નિર્ધારણે ષષ્ઠી. સપ્તમી પણ આવે છે, એમાં સપ્તમીનો પણ એ લખેલું છે, બરાબર? પણ જનરલી ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થતો હોય છે. નરાણામ પુંગવઃ. શ્રેષ્ઠ. ઓકે, આગળનો શ્લોક કોણ કરશે? હા, જીગરભાઈ. ઓકે. યુધામન્યુઃ ચ વિક્રાંતઃ. હાજી. યુધામન્યુઃ ચ વિક્રાંતઃ ઉત્તમૌજાઃ ચ વીર્યવાન અને સૌભદ્રા બહુવચન હોય તો સૌભદ્રાહ. સૌભદ્રાહ ક્યાં છે? સૌભદ્રો છે. સૌભદ્રો છે, પણ પ્રથમા બહુવચન છે, તો પછી કેવી રીતે થાય? પ્રથમા વિભક્તિ બહુવચન કેવી રીતે નક્કી કરી તમે? અચ્છા, તો સૌભદ્રઃ દ્રૌપદેયાઃ ચ સર્વે એવ મહારથાઃ. બરોબર. ઓકે, હવે યુધામન્યુઃ એ અકારાંત પુલ્લિંગ નહીં, અકારાંત નહીં, ઉકારાંત પુલ્લિંગ. ઉકારાંત પુલ્લિંગ યુધામન્યુ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચનમ. ઓકે. વિક્રાંત ચ અવ્યય. ઓકે.
વિક્રાંત એટલે અકારાંત પુલ્લિંગ વિક્રાંત શબ્દ પ્રથમા વિભક્તિ એકવચનમ. ઓકે. ઉત્તમૌજાહ ઓકે. ઉત્તમૌજસ સકારાંત શબ્દ છે. ઓકે. ઉત્તમૌજસ એટલે આવી પુલ્લિંગ જ થશે. ઓકે. સકારાંત પુલ્લિંગ ઉત્તમોજસ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ઉત્તમૌજા. ઓકે. ઉત્તમૌજા. વીર્યવાન તો આપણે હમણાં જો વીર્યવત શબ્દ છે એટલે તકારાંત પુલ્લિંગ વીર્યવત શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ગુડ. સૌભદ્રહમાં કન્ફ્યુઝન છે એટલે એનો અર્થ સૌભદ્રા એટલે સુભદ્રાનો ભાઈ એવું નહીં. ના સૌભદ્ર એ પછી આપણે જોઈશું. ઓકે. સૌભદ્ર કયો શબ્દ છે? સૌભદ્ર તો પછી સૌભદ્ર એટલે અકારાંત પુલ્લિંગ સૌભદ્ર શબ્દ પ્રથમા વિભક્તિ એકવચનમ. ઓકે. દ્રૌપદેયાહ એટલે એ તો બહુવચન થશે એટલે દ્રૌપદેય અકારાંત પુલ્લિંગ દ્રૌપદેય શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચનમ. ઓકે. ચ એ અવ્યય દ્રૌપદીયાશ્ચ સર્વે એવ મહારથા. સર્વ એટલે સર્વનામ છે સર્વ એનું પ્રથમા વિભક્તિ બહુવચનમ. અકારાંત પુલ્લિંગ સર્વનામ સર્વ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચનમ. ઓકે. એવ એ અવ્યય થશે અને મહારથાહ એટલે અકારાંત પુલ્લિંગ મહારથ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચનમ. ગુડ. ઓકે. હવે યુધામન્યુ. હવે કયા સમાસના શબ્દો કયા કયા છે? યુધામન્યુ પછી ઉત્તમૌજા નહીં થાય. વીર્યવાન બી વીર્યવત છે એટલે નહીં થાય. ના ઉત્તમૌજાહ એ પણ થશે ત્યાં. ઉત્તમો પણ એ આપણે પ્રાતિપદિક એનું ઉત્તમોજસ લીધું એટલે મેં કીધું કે એક જ શબ્દ નહીં થાય. ઓજસ છે પણ ઉત્તમ અને ઓજસ. હા ઓકે 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 એટલે યા એ બહુ ઓકે એટલે ઉત્તમોજાહ એક સમાસ થશે. વીર્યવાન તો વીર્યવત છે. સૌભદ્ર દ્રૌપદેયાહ એટલે એ બી સમાસ એક રીતે થાય. દ્રૌપદી ના પુત્ર સમાસ નથી, એ તદ્ધિત શબ્દ છે. જ્યાં પણ આગળનો વૃદ્ધિ વર્ણ હોય તો એને એ તદ્ધિત શબ્દ કહેવાય. સૌભદ્ર તો સૌભદ્રમાં સૌ જે છે એ વૃદ્ધિ છે. ઓકે. સુભદ્રા સુનો ઉનો શું થયો છે? ઔ થઈ ગયો છે. દ્રૌપદી તો દ્રુનું શું થયું છે? દ્રૌપદીમાં તો દ્રુપદ પછી દ્રૌપદી. ઓકે. ઓકે. દ્રૌપદેયાહ તે બધા તદ્ધિત શબ્દ કહેવાય. ઓકે. અને મહારથાહ તો પછી એક સમાસ થશે. બરોબર. હવે આ બધા શબ્દોને નામ તરીકે લઈએ તો પછી ત્યાં સમાસની કોઈ આપણે માથાકૂટ કરાય નહીં. પણ બધા મહાત્માઓ જે છે એમણે કોઈક ને કોઈક રીતેનો વિગ્રહ કરી એનો અર્થ બતાવ્યો હોય. એટલે એ જે વ્યક્તિને માટે વપરાયો છે શબ્દ એને એના કયા વિશેષણો હતા, એના કયા ગુણો હતા, એની કઈ વિશેષતા હતી એ દર્શાવનાર હોય એટલા માટે એમણે વિગ્રહ કરેલો. બરાબર. મહારથાહ. હવે આમાં જોઈએ કે યુધામન્યુ. તો યુધામન્યુ એ નામ છે યુધામન્યુ, પણ એમાં યુદ્ધ શબ્દ છે અને મન્યુ શબ્દ છે. બરાબર. હવે એનો વિગ્રહ કેવી રીતે કરવાનો એ હું તમને પછી કહીશ એ શબ્દનો. બરોબર. પછી ઉત્તમૌજાહ તો એમણે કેવી રીતે એનો અર્થ લીધેલો છે એ જોવું પડે આપણે અને પછી એનો વિગ્રહ કરાય. એટલે ઉત્તમ અને ઔજસ તો જેનું ઉત્તમ ઓજ છે
તે એટલે બહુવ્રીહી એક રીતે એટલે એવી રીતે થઈ શકે, પણ એમણે શું કઈ રીતે લીધું છે જોવું પડે. હમ બરાબર. પછી મહારથાહા. શું મહારથાહા એટલે શું છે? જેનો રથ મહાન છે તે એટલે જેનો રથ મહાન છે, બાહુવ્રીહી સમાસ થાય. બહુવ્રીહી થઈ જાય. હા, એટલે મહાન મહાંતઃ રથાહા યેષામ તે હમ. મહારથાઃ. અથવા મહાન રથ વાળો એવું બી થઈ શકે, તો પછી એ અલગ થાય ને. ના, મહાન રથ વાળો એક વચન થયું. અચ્છા, મહાન રથ વાળા એ બહુવચન થયું. ઓકે. બહુવચન થાય તો બધા શબ્દો બહુવચનમાં લેવા પડે. હમ, ઓકે. બરાબર. મહાન રથઃ યસ્ય સહ અથવા તો મહાંતઃ રથાઃ યેષામ તે મહારથાઃ. ઓકે, બીજા કોઈને ખબર ના પડે તો બહુ ચિંતા ના કરશો. ઓકે, બરોબર. ઓકે, આજ છેલ્લું વાક્ય સારું લાગ્યું. હા, ના ના, બરોબર. આપણે બહુ જોયું ના હોય એટલે થોડુંક અઘરું પડે. આ તો જેમ જેમ એટલે છેલ્લું વાક્ય એવું બોલ્યા તો થોડુંક મેન્ટલી રિલીફ મને ટાઈમ લાગશે સ્વામીની, એવું લાગે છે. એટલે ટાઈમ બધાને લાગશે, એકદમ તો કોઈને નહીં આવડે. પણ હવે કેમ જે કે હું આ બધું સમાસ કશું શીખેલી નથી ને, એટલે પછી ના, બરોબર. એટલે સમાસ ઉપર ઊંડો ભારે નથી આપતી એટલો. બરાબર. એટલે જે લોકો જાણે છે રૂપ ને બધું આવડશે થોડું ઘણું, પછી ખબર પડશે પછી પાછું. એને રૂપ તો કરવા પડશે બધાએ. હા, રૂપ થોડા ઘણા આવડશે ને પછી થોડીક સમજ એટલે પડશે. રૂપ કરજો પણ એમ. ચોક્કસ. બરોબર. હા, રૂપ કરજો બધા. ઓકે ચંદ્રિકાબેન. હા, આગળનો શ્લોક જો. સાતમો શ્લોક. अस्माकं तु विशिष्टाः ये तान् निबोध्य द्विजोत्तम नायकाः मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. બરાબર. હા, એના વિશે કહો બધા. ઓકે. કે अस्माकं એટલે अस्मत् दकारान्त सर्वनाम अस्मत् शब्दः षष्ठी बहुवचन. षष्ठी विभक्ति बहुवचन. અને તું અવ્યય. બરાબર. અને વિશિષ્ટાહ તો અકારાંત પુલ્લિંગ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. અકારાંત પુલ્લિંગ વિશિષ્ટ શબ્દ. વિશિષ્ટ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે. પછી યે તો યદ દકારાંત સર્વનામ યદ શબ્દ યે એટલે પ્રથમા વિભક્તિ બહુવચન. યહ યો યે. પછી દ્વિજોત્તમ એના પહેલા છે આગળ દ્વિજોત્તમ. ઓકે, સોરી. તાન. તાન એટલે બરાબર દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે. તદ દકારાંત સર્વનામ તદ શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે. પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે? પુલ્લિંગ સોરી પુલ્લિંગ. પછી નિબોધ તો નિબોધ એટલે એ ક્રિયાપદ થશે સ્વામીની? ક્રિયાપદ છે. ઓકે. નિબોધ. ઓકે. લોટ લકાર નો રૂપ. લોટ લકાર. લોટ લકાર. ની પૂર્વક બુધ ધાતુ. બુધ ધાતુ છે અને ની ઉપસર્ગ લાગેલો છે એવું છે ને. ની પૂર્વક બુધ ધાતુ. લોટ લકાર એટલે મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ એક વચન. નિબોધ. બરાબર. પછી દ્વિજોત્તમ તો તો એ દ્વિજોત્તમ એટલે પુલ્લિંગ શબ્દ છે. દ્વિજોત્તમ અકારાંત પુલ્લિંગ શબ્દ ને દ્વિજોત્તમ. એક જ મિનિટ.
સંબોધન સંબોધને પ્રથમા એક વચન. બરોબર. એટલે પછી ના અકારાંત પુલ્લિંગ પુલ્લિંગ દ્વિજોત્તમ શબ્દઃ દ્વિજોત્તમ શબ્દ સંબોધને પ્રથમા વિભક્તિ એક સંબોધન વચન પ્રથમા એક વચન. વચન. નાયકાહ એટલે અકારાંત પુલ્લિંગ નાયક શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે. પછી મમ એટલે અસ્મદ દકારાંત સર્વનામ અસ્મદ શબ્દ ષષ્ઠી વિભક્તિ એક વચન. ઓકે. અને અકારાંત પુલ્લિંગ સૈન્ય શબ્દ ષષ્ઠી વિભક્તિ એક વચન. ઓકે. પછી સંજ્ઞાર્થમ એટલે ઓકે અકારાંત શબ્દ જ થશે. બરોબર. ઓકે અકારાંત પુલ્લિંગ નપુંસકલિંગ શબ્દ. ઓકે અકારાંત નપુંસક લિંગ સંજ્ઞાર્થ શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. બરોબર. પછી તાન એટલે દકારાંત તાન એટલે હા બરાબર દકારાંત સર્વનામ તદ શબ્દ દ્વિતીય વિભક્તિ એક બહુવચન અને પુલ્લિંગ નું થશે. પુલ્લિંગ તદ શબ્દ દ્વિતીય વિભક્તિ બહુવચન તાન. ઓકે. બ્રવીમી એક તો ક્રિયાપદ છે ને. હા. અને બ્રવીમી એટલે બ્રુ ધાતુ. એટલે આ તો આપણે લટલકાર જ થશે ને. લટલકાર મધ્યમ પુરુષ થશે. બ્રુ ધાતુ. બ્રવીમી ત્રીજા ગણની ધાતુ છે બ્રવીમી. એટલે લટલકાર જ થશે. લટલકાર તો ઉત્તમ પુરુષ એક વચન થાય. ઉત્તમ પુરુષ એક વચન. બરાબર. બ્રુ ધાતુ. હા તે. બરાબર. તે છેલ્લો શબ્દ. તે ઓકે તે એટલે યુષ્મદ થશે. એક જ મિનિટ. યુષ્મદમાં તે તુભ્યમ. તે હા તુભ્યમ ચતુર્થી વિભક્તિ છે બરાબર પણ ચતુર્થી જોતી એક વચન બરાબર. તુભ્યમ તે એટલે દકારાંત સર્વનામ યુષ્મદ શબ્દ ચતુર્થી વિભક્તિ એક વચન તે. ઓકે. તે. ઓકે. આટલું રાખીએ. હવે આગળના જે છે શ્લોક જે છે એના સંદર્ભમાં જરાક શબ્દો તમે જોઈ રાખજો. ઓકે. તમારી જાતે થોડીક મહેનત કરીને લખજો. જેટલું તમે આવી રીતે કરશો એટલું વધારે ગ્રાસ્પિંગ આવશે અને આપણે આગળ જઈ શકીશું. એટલે નહીં કરવાનું એવું નહીં, જાતે બધું કરજો. નવીનભાઈ, દુષ્યંતભાઈ, આવતી વખત તમારો વારો છે. આવતી વખતે બીજા કોનો વારો છે? પછી સરોજ, પછી કલ્પનાબેન. ઓકે. આટલાનો વારો છે. પછી પ્રજ્ઞાબેન આવશે. એટલે પેલા આપણે યુષ્મદમાં જોઈએ તે તુભ્યમ તે અને તવ તે એ જગ્યાએ આવે ને એટલે જોવું પડે કે ચતુર્થી છે કે ષષ્ઠી છે. બરોબર. હા, એ તો આપણે પછી એમાં કોન્ટેક્સ્ટ ને આધારે ખબર પડે. ઓકે. સ્વામીજી, હાજી. તમે લાસ્ટ ટાઈમ કીધું હતું ને કે મહાભારતમાં પેલું અક્ષૌહિણી સેના વિશે થોડું જોવાનું, તો મેં જસ્ટ જોયું. તો એમાં એવું કે છે કે 2,18,700 એક્ઝેક્ટલી એટલી સેના, એટલે એમાં યોદ્ધાઓ અને પશુઓ ટોટલ એટલી સંખ્યા હોય છે. અને એમાં રથોની જે સંખ્યા છે એ 21,870 છે. હાથીઓ બી એટલા જ હોય છે, 21,870. અશ્વ જે હોય છે, અશ્વ સવારે 65,610. અને જે પાયદળ સૈનિકો હોય છે ટોટલ એ 1,09,350. એટલે એવું સ્પેસિફિક અક્ષૌહિણી એટલે આટલા આની અંદર એ હોય છે. હા, એટલે કૌરવોમાં 11 અક્ષૌહિણી સેનાઓ હતી અને પાંડવોના દળમાં 7 હતી. એટલે કૌરવોની સેનામાં 11 એટલે કેટલા થયા? એટલે નદી કહ્યું છે 700 × 11. બરાબર ને? એટલે યુદ્ધ નદી. સાચી. આ પેલી એ જે છે નદી સમાન. ઓકે.
સરસ. હા. ઓકે, મળીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ રીતે બધાને ના, હા, બહુ મજા સરસ. આવે. હા સારું હવે સારું મળે છે કે હવે છોડવું નથી, હવે છોડવું નથી. હવે છે ને